સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદ શહેરની તો જ્યારે દરેક જગ્યાએથી સમગ્ર ગુજરાત રાજ્યના જે ડોક્ટરો છે તેમના દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને હડતાળ કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદના ડોક્ટરો પણ આ હડતાળની અંદર જોડાયા છે। રાજ્યના 10,000થી વધુ સરકારી ડોક્ટરો દ્વારા હડતાળ કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા, ગાંધીનગર, રાજકોટ દરેક જગ્યાથી જે ડોક્ટરો છે તે હડતાળની અંદર જોડાયા છે અને તેમના દ્વારા હાથમાં બેનરો લઈને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને આ જે હડતાળ છે તે કરવામાં આવી રહી છે। ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે અત્યારે તેમના દ્વારા અચોક્કસ મુદ્દત હડતાળ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા જો લેખિતમાં તેમની માંગો સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ હડતાળ બંધ નહીં કરવામાં આવે। ગુજરાતના 10,000 જેટલા જે ડોક્ટરો જે છે સરકારી તબીબો જે છે તેઓ હડતાલ પર ઉતર્યા છે, અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે અને તેને લઈને જ અત્યારે તેમની જે અલગ અલગ માંગણીઓ જે છે તેને લઈને જ હડતાલ પર ઉતર્યા છે અને સાથે જ જે રીતે ઓપીડી જે છે ઇમરજન્સી સેવાઓ જે છે તે પણ બંધ રહે છે। તેના કારણે ક્યાંક જે ગરીબ અને મધ્યમ વર્ગીય જે દર્દીઓ જે છે તેમને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી શકે છે। સરકારી હોસ્પિટલમાં તમામ પ્રકારની જે સર્જરીઓ જે છે તે પણ ક્યાંક અટકી પડી છે। રાજ્યની સરકારી હોસ્પિટલોમાં ઓપીડી ઇમરજન્સી સહિતની સેવાઓ જે છે તે ખોરવાઈ છે અને પડતર માંગણીઓને મુદ્દે જે લડત જે છે તે અત્યારે બીજે મેડિકલ કોલેજ ખાતે જે ચાલુ છે અને 10,000 જેટલા સરકારી ડોક્ટરો જે છે તે હડતાલ પર ઉતર્યા છે। બીજે મેડિકલ કોલેજના તબીબ શિક્ષકો સવારથી જ જે રીતે એકત્ર થયા છે અને અચોક્કસ મુદ્દતની જે હડતાલ છે તેને લઈને જ જે રીતે અત્યારે ડોક્ટરો જે છે તેઓ હડતાલ પર ઉતર્યા છે અને સાથે જ જે રીતે ડોક્ટરો જે છે તેમની સાથે જ આપણે જે વાત છે તે કરીશું અને જે રીતે ડોક્ટરો જે છે તેમને ક્યાંક અત્યારે જે રીતે હડતાલ પર ઉતર્યા છે અને જે ડોક્ટરો જે છે હડતાલ પર ઉતર્યા છે અને તેના કારણે જ શું માંગણીઓ જે છે તે આપણે પૂછીશું। કઈ માંગણીઓ છે ખાસ કરીને અત્યારે ડોક્ટરો એકત્ર થયા છે? એક તો અમારું એ માંગણીઓ છે સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રમાણે અમારો એનપીએનો જીઆર થવો જોઈએ, બરાબર છે। બીજું અમારું સમયબદ્ધ ટીકું પ્રમોશન જે થતું નથી એમાં એ લોકો જીઆર છે એને વેરી ગુડ અને ગુડ માટે થઈને અટકાયેલા છે। નવા ડૉક્ટરોનું જે એન્ટ્રી પેનું છે એ 7મા પગાર પ્રમાણે આપેલું નથી અને પ્રમોશન બી સમયબદ્ધ થતા નથી। અમારી સેવા સળંગના પ્રશ્નો બી હજુ બાકી છે, ઘણા ડૉક્ટરોની સેવા સળંગ બી બાકી છે, જે પ્રશ્નો ઘણા સમયથી વણ ઉકલ્યા પડી રહેલા છે। ડોક્ટરો જે છે તેમનો ક્યાંક અત્યારે સરકારથી પણ નારાજ છે કારણ કે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સરકાર અત્યારે સાંભળી નથી રહી। જે ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો જે છે તેમને અત્યારે કેટલી હાલાકીનો સામનો કરવો પડશે કારણ કે 10,000 જેટલા ગુજરાતના સરકારી તબીબો જે છે તે હડતાલ ઉપર છે। ત્યારે અમે કોરોનાના કાળમાં છેલ્લા 2 વર્ષથી સરકારે અમારી તમામ પ્રકારની રજાઓ કેન્સલ કરી દીધી છે। અમે રાત દિવસ જોયા વગર કોરોનાના કાળમાં કામ કર્યું છે। હવે સરકારે અમારી કોરોનાની સેવાઓને બિરદાવીને અમને કોવિડ વોરિયરનું બિરુદ આપવામાં આવ્યું હતું। જ્યારે લોકો 1200 બેડની હોસ્પિટલમાં જતા ગભરાતા હતા અથવા તો જે કોરોનાના પેશન્ટોને જોવા માટે અથવા મળવા માટે જવા માટે ગભરાતા હતા ત્યારે આ ડૉક્ટરોએ કામ કર્યું છે। એટલે દર્દીઓની સંવેદના અમને છે જ અને એટલા માટે જ અમે 3 વખત હડતાલ અમારી પાછી ખેંચી છે અને સરકારે જીઆર કરેલો છે પણ છતાં પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું। જે એસ્ટાબ્લિશ નિયમો છે એનું ઉલ્લંઘન કરીને ડૉક્ટરોને પરેશાન કરવામાં આવી રહ્યા છે। અમે સ્ટ્રાઇક વિડ્રો કરી, કેન્સલ કરી, એની પાછળનું કારણ દર્દીઓ હેરાન ના થાય એ જ હતું અને અમને એવું હતું કે સરકાર પર ભરોસો હતો કે સરકાર અમારી માગણીઓ સ્વીકારશે અને જે એસ્ટાબ્લિશ નિયમો છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું બાકી છે એ કરીને આપશે। પરંતુ આટલા વખતથી છેલ્લા 4 મહિનાથી તો અમે રાહ જોઈને બેઠા છીએ કે જે એસ્ટાબ્લિશ જીઆર છે એના નિયમો એના ઓર્ડર્સ નીકળે, પરંતુ સેવા સળંગ જેવી જે રેગ્યુલર પ્રક્રિયા છે એના ઓર્ડરો બી નથી નીકળતા। એટલે અમારી પાસે હવે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી। 2022માં જે ઠરાવ કરવાનું કહેવામાં આવ્યું હતું તે હજુ સુધી થયું નથી। 2021માં 16/5/2021માં માનનીય પ્રદીપસિંહ જાડેજા સાહેબની અધ્યક્ષતામાં મિટિંગ મળેલી ત્યારે બધા જ વિભાગો હતા, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ, જીએડી અને હેલ્થ ડિપાર્ટમેન્ટ, અને એ વખતે જે જીઆર કરવામાં આવ્યો હતો 16/5/21નો એને બી આ લોકોએ નામંજૂર કરી દીધો છે। એ પછી માનનીય ઋષિકેશભાઈ પટેલ સાહેબ, માનનીય જીતુભાઈ વાઘાણી સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરીને અમારા જે ડિમાન્ડ છે એને માનવામાં આવી હતી, છતાં પણ હવે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ એને પણ ઓવરરૂલ કરી રહ્યું છે અને 3 મેમ્બર્સ એટલે 3 મિનિસ્ટરની જે કમિટી હતી એ લોકોનો જે રિપોર્ટ છે એ રિપોર્ટને બી એ લોકો દબાવીને બેઠા છે ને એને બી ફોલો નથી કરી રહ્યા।
એટલે અમારી પાસે હવે વિકલ્પ રહેતો નથી. ડોક્ટરોનો સરકાર ઉપર આક્ષેપ છે કે તેમણે જે કોરોના વોરિયર્સ છે તેમની સાથે દ્રોહ કર્યો છે. ડોક્ટરોનો પણ આક્ષેપ છે કે સરકાર ઉપર આક્ષેપ છે કે જે કોરોના વોરિયર્સ છે તેમને સાથે દ્રોહ કર્યો છે. ડોક્ટર હંમેશા સોફ્ટ ટાર્ગેટ હોય છે, એટલે અમારા જે નિયમો છે એ પ્રમાણે જે મળવા જોઈએ એ પ્રમોશનો નથી મળી રહ્યા, એ પ્રમાણે અમને જે મળવા જોઈએ એ અમારા સેવા સળંગના આદેશો નથી થઈ રહ્યા. એટલે અને જે એસ્ટાબ્લિશ નિયમો છે એ નિયમોનું પાલન ના કરીને ડૉક્ટર કંઈક ના કંઈક રીતે ડૉક્ટરોને નુકસાન થઈ રહ્યું છે અથવા તો ડૉક્ટરોના કામ થઈ રહ્યા નથી. જે રીતે અત્યારે સરકારી જે તબીબો જે છે તે 10,000 જેટલા તબીબો જે છે તે હડતાલ ઉપર ઉતર્યા છે. જે મહિલા તબીબો જે છે તે આપણી સાથે છે. મેમ, જે રીતે અત્યારે 10,000 જેટલા સરકારી તબીબો જે છે હડતાલ ઉપર ઉતર્યા છે, ઓપીડી સેવા બંધ છે, સામાન્ય જે નાગરિક જે છે તેમને અત્યારે કેટલી તકલીફ પડશે? સામાન્ય નાગરિકને ચોક્કસથી ઘણી તકલીફ પડી રહી છે અને એ ન પડે એના માટે અમે લોકો સતત પ્રયત્નશીલ રહ્યા છીએ, કારણ કે અમે રાતોરાત હડતાલ પાડી નથી. આ અમે ગયા ડિસેમ્બરથી અમારી સરકાર સાથેની વાટાઘાટો ચાલુ હતી. સરકારે એક વખત અમારી માંગણીઓ સ્વીકારેલી પણ હતી. અમને 31મી માર્ચ સુધીનો સમય આપવામાં આવેલો હતો અને ઋષિકેશભાઈએ મીડિયા સમક્ષ જ્યારે એમણે જાણ પણ કરી હતી કે જ્યારે આ બધી ડિમાન્ડ અમે સ્વીકારી છે ત્યાર પછી અમે હડતાલ મોકૂફ રાખી હતી. અને આ અગાઉ પણ અમે 3 વાર હડતાલ મોકૂફ રાખેલી છે, એક જ કારણસર કે આના કારણે સામાન્ય નાગરિકને તકલીફ ના પડે. પણ શું સામાન્ય નાગરિકને તકલીફ પડે કે નહીં એ જોવાની ફરજ એકલા ડૉક્ટરની છે? શા માટે નાણાં વિભાગે એ વસ્તુ વિચાર્યું નહીં કે જ્યારે અમે કોઈ વધારાની ડિમાન્ડ કરી હોત તો બરાબર છે, સ્વાભાવિક છે કે અમારી ડિમાન્ડ ખોટી હોઈ શકે. અમારે જે નોર્મલ અમને મળવું જોઈએ એ જ ડિમાન્ડ છે. અમારા ઘણા વર્ષોથી પ્રમોશનો થતા નથી, સેવા સળંગો થતી નથી, અમને જે નોર્મલ સેન્ટ્રલ પ્રમાણે પગાર આપવાનો હોય છે એ નથી થતો. અને આ બધા કારણોના લીધે અમે સતત એવું ધ્યાન રાખ્યું કે સામાન્ય નાગરિકને તકલીફ ના પડે અને એના કારણે અમે છેક સુધી હડતાળ ટાળતા રહ્યા. પણ છતાં બી નાણાં વિભાગે એ વસ્તુનું ધ્યાન આપ્યું નહીં અને ના છૂટકે અમારે હડતાલ પાડવાની ફરજ પડી છે. અવારનવાર તબીબો જે છે તે સરકારથી ક્યાંક ને ક્યાંક નારાજ થઈ રહ્યા છે, ત્યારે કેટલા સમયથી જે છે તે આ પ્રશ્ન અત્યારે છે અને માંગ શું છે? એકચ્યુઅલી આ પ્રશ્ન તો 2012થી છે. 2012માં જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ હતા ત્યારે એમણે આ ડિમાન્ડ સ્વીકારેલી હતી અને ત્યાર પછી અમારે વારે ઘડીએ રજૂઆતો કરવાની રહેતી જ નહોતી. પણ જ્યારે 7મા પંચનું ઇમ્પ્લિકેશન આવ્યું ત્યારે ઓટોમેટિક થઈ જવું જોઈએ એની જગ્યાએ એમાં વાંધો લેવામાં આવ્યો છે અને અમારા જે નિયમિત પ્રમોશનો થવા જોઈએ એ નથી થયા. એટલે આ ડિમાન્ડ કોઈ તાત્કાલિક હતી નહીં અને આ અમે તાત્કાલિક હડતાલ પાડી નથી. અમારી વારંવાર સતત રજૂઆતો છતાં જ્યારે આટલા બધા ડૉક્ટરને અસંતોષ થાય ત્યારે સરકારે સમજવું જોઈએ કે આ કેમ આટલો બધો અસંતોષ છે. જ્યારે અમે લોકો સામાન્ય નાગરિકની સતત જ્યારે અમે કોરોનામાં કામ કર્યું ત્યારે અમે હડતાલ નહોતી પાડી, એ સમયે પણ અમને અસંતોષ હતો, પણ એ વખતે અમે અમારી ફરજ જાણી અને અમે સતત કામ કર્યું છે અને એ વખતે અમે હંમેશા પ્રજાની સાથે છીએ અને પ્રજા સાથે અમે સંકળાયેલા જ છીએ, કારણ કે પ્રજાના તકલીફના લીધે અમે આ હડતાલ લાંબો સમય ખેંચી હતી, જલ્દી નહોતી પાડી અને જ્યારે ન ડિમાન્ડ થઈ ત્યારે અમે અમારા માટે અમારે પાડવાની ફરજ પડી છે. એટલે હવે સામાન્ય નાગરિકને કંઈ પણ તકલીફ પડી હોય તો એ પછી સરકારશ્રીએ જોવાની ફરજ બને છે. તો જે તબીબો જે છે તે અત્યારે હડતાલ પર ઉતર્યા છે અને સાથે જ જે રીતે તેમની માંગણીઓ જે છે તેને લઈને જ તમામ જે તબીબો જે છે તેમને પણ અત્યારે ક્યાંક જે રીતે હડતાલ પર ઉતર્યા છે, માંગણીઓ તેમની છે. કેટલા સમય સુધી આ હડતાલ જે છે તે યથાવત છે? આ હડતાલ અચોક્કસ મુદતની છે, એટલે અચોક્કસ મુદત સુધી ચાલુ રહેશે. એનું કારણ એ છે કે અચોક્કસ મુદતથી અમે એકના એક પ્રશ્નોની રજૂઆત કરી રહ્યા છીએ અને અચોક્કસ મુદતથી સરકાર અમને લોલીપોપ પીવડાવી રહી છે. એટલે આ હડતાલ હવે અચોક્કસ થઈ ગઈ. લોકોને હાલાકીનો સામનો કરવો પડશે હડતાલના કારણે. હા, સાચી વાત છે.
અમે તો સભાન છીએ અમારા ફરજ બાબતે, અને એટલા માટે થઈને અમે રેસિડેન્ટ ડૉક્ટર અને કોર્પોરેશનની હોસ્પિટલને આ હડતાલમાં જોડી નથી, જેથી કરીને જાહેર જનતાને અને પબ્લિકને બીજી કોઈ એવેન્યુ મળી રહે સારવાર માટે. પરંતુ અમારા નાણાં વિભાગ જે છે બહુ જ્ઞાની છે, મોદી સાહેબ કરતાં બી જેનામાં બુદ્ધિ વધારે છે એવું નાણાં વિભાગ જે છે એ હવે આગળની સારવાર કરશે, અને એમની ઉપર એની ફરજ પડે છે સારવાર આપવાની. વારંવાર આ પ્રકારે રજૂઆતો કરવા છતાં સરકારના કાને આ વાત નથી પહોંચતી. સરકારના કાને તો વાત પહોંચે છે. અમારા મિનિસ્ટર સાહેબ, અમારા ચીફ મિનિસ્ટર સાહેબ અને 3 મેમ્બર કમિટી મિનિસ્ટર સાહેબની બધાને આ અમારી વસ્તુઓનું સભાનપણે ખ્યાલ છે, એ લોકોની હકારાત્મક વલણ છે. પરંતુ વચગાળાના કોઈક અધિકારી કે જે વિપરીત વસ્તુઓ અને ભ્રમિક ઓપિનિયન આપી સરકારને ગેરમાર્ગે દોરી રહ્યા છે, એને શોધો. એ વ્યક્તિના હિસાબમાંથી અત્યારે આપણું મોટું સંકટ ગુજરાત સરકાર પર આવી ગયેલું છે. એનો માત્ર સૂત્રધાર 1 કે 2 લોકો છે કે જે નાણાં વિભાગમાં છે. એક બાજુ તબીબો રજૂઆતો કરી રહ્યા છે, સરકાર વાત નથી સાંભળી રહી, તેવામાં સામાન્ય લોકો જે રીતે પરેશાન થઈ રહ્યા છે, જવાબદાર નાણાં વિભાગ જવાબદાર, મારે નહીં. નાણાં વિભાગને પૂછો. અમે 4 વખત આવેદનપત્ર આપેલું છે કે ભાઈ અમે હડતાલ પર જઈશું. એમને એમ લાગે છે કે આ ડૉક્ટરો છે, મૂર્ખો છે, બક્યા કરે બહુ બોલશે, એમની ઓકાત નથી કે હડતાલ પર જાય. આજે દેખાડી દીધું કે અમે હડતાલ પર જઈશું, અને 10,000 માણસો હડતાલ પર જશે, અને આમાંથી બીજો ટીખળ કરવામાં આવી તો હજી વધારે માણસોને જોડી લઈશું હડતાલમાં. અત્યારે સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.